આપણે જેની વેઇટ કરી રહ્યા હતા એ થોડા જ દિવસોમાં આવી રહી છે, આપણા બધાની પ્રિય નવરાત્રિ. બટ નવરાત્રિ દરમિયાન ગરબા રમતી વખતે ઘણા લોકો ઇન્જર્ડ થાય છે. તો એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ હું આજે તમને જણાવીશ કે કઈ કઈ ટાઈપની ઇન્જરી ગરબા રમતી વખતે થઈ શકે છે. ફર્સ્ટ, હિટોડો રમતી વખતે આગળ ઝૂકવાનું હોય છે, જેના કારણે કમરમાં જરક આવી શકે છે. સેકન્ડ, હિમલી રમતી વખતે આગળ પાછળ થવાનું હોય છે, જેના કારણે પગમાં ક્રેમ્પ્સ આવી શકે છે. થર્ડ, દોઢિયા રમતી વખતે રાઉન્ડ ફરવાનું હોય છે, જેમાં એન્કલ ટ્વિસ્ટિંગ, ની ટ્વિસ્ટિંગના કારણે લિગામેન્ટમાં ઇન્જરી યા તો ગાદીમાં પ્રોબ્લેમ આવી શકે છે. ફોર્થ, દાંડિયા રમવામાં ફિંગર પર વાગી જવાથી સોજો આવી શકે છે. ફિફ્થ, ડાકલા રમવામાં કોન્સ્ટન્ટ પગ ઉપર પ્રેશર આવે છે, જેના કારણે હિલ્સ પર અને પ્લાન્ટર ફેસાઇટિસ થઈ શકે છે. એન્ડ કોમનલી હાથની વારે વારે મૂવમેન્ટ થવાથી હાથમાં સ્ટિફનેસ ડેવલપ થઈ શકે છે. એન્ડ ફાસ્ટ મૂવમેન્ટ થવાથી ગરદનમાં પણ સ્ટિફનેસ ડેવલપ થઈ શકે છે. તો પછી આ બધી પ્રોબ્લેમનો સોલ્યુશન શું, એ જાણવા માટે અમારી નેક્સ્ટ રીલ મિસ ના કરશો.